स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नमः पार्वती पतये हर हर महादेव हर। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતાનું કર્મ મીમાંસા નામનું 6 અધ્યાયનું પ્રથમ ષટક પૂર્ણ કરી આજે આપણે 7મા અધ્યાયથી શરૂ થતા અને 12મા અધ્યાય સુધી ચાલતા ઉપાસનાકાંડ નામના બીજા ષટકની શરૂઆત કરી રહ્યા છીએ। પહેલા ષટકમાં ભગવાને કર્મ અંગેની વિસ્તૃત સમજણ આપી। હવે આ બીજા ષટકમાં ઉપાસના એટલે આરાધના, સેવા, ભગવત ભક્તિ વિશે વાત કરી રહ્યા છે। આજથી આપણે બીજા ષટકનું મંગલાચરણ કરી રહ્યા છીએ। આપણે ગયા 6ઠા અધ્યાયના પૂર્વવચનમાં 3 પ્રશ્નો ઉઠાવ્યા હતા। તેમાં પહેલો પ્રશ્ન હતો, ભગવાનને શા કારણે જન્મ ધારણ કરવો પડ્યો? એ અંગે આપણે કંઈ પણ વિચારીએ તે પહેલા ભગવાને પોતે જ 4થા અધ્યાયમાં જે કહ્યું છે તે જોઈએ તો આપોઆપ વાત સ્પષ્ટ થઈ જાય। ભગવાને 4થા અધ્યાયના 7મા શ્લોકમાં કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ એટલે ધર્મ ભયમાં આવી પડે ત્યારે ત્યારે હું અવતાર ધરીને પૃથ્વી ઉપર આવું છું અને ધર્મની રક્ષા કરું છું। ભગવાનના અવતારોને કારણ અવતાર ગણાવ્યા છે। કોઈને કોઈ કારણ નિમિત્ત થાય એટલે એ નિમિત્તે ભગવાન અવતાર ધરીને પૃથ્વી ઉપર પ્રગટ થાય। જ્યારે પણ અસુરોનો ત્રાસ વધી જાય ત્યારે ત્યારે તેનો નાશ કરવા ભગવાન જુદા જુદા અવતારો ધરીને બ્રહ્માંડમાં આવે છે। આ અસુર એટલે શું? અસુરને કોઈ જાતિ, કોઈ ધર્મ સાથે લાગતું વળગતું નથી। શાસ્ત્રોમાં અસુરની વ્યાખ્યા આપી છે, અસુરા રમંતે ઇતિ અસુરા। સુર એટલે દેવત્વ, સારી વૃત્તિ, સદ્વૃત્તિ અને સદ્વૃત્તિ છોડીને જે સદાય બીજાને પીડા આપવા તત્પર રહે, પોતાને ભલે નુકસાન થતું પણ બીજાનું સારું ન થવું જોઈએ આવી વૃત્તિમાં જે રમે છે તે અસુર। વર્તમાન કાળમાં પણ આવા અસુરો જુદા જુદા રૂપે દેખાય છે। પછી ભલે તેને નામ આતંકવાદી આપીએ કે બીજું કંઈ, પણ તેમની વૃત્તિ આવી જ પરપીડનની હોય છે। બીજાનું બુરું કરવું, બીજાની માન્યતાઓને આઘાત પહોંચાડવો આવી તેમની મનોવૃત્તિ હોય છે। ભગવાનને જન્મ ધારણ કરવાનું કારણ પણ આવી આસુરી વૃત્તિનો નાશ કરવાનું હતું। સતયુગમાં વરાહ અવતાર અને નરસિંહ અવતાર ધર્યા। ત્રેતા યુગમાં રઘુકુળમાં શ્રી રામ રૂપે આવ્યા અને દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ્યા। બધા મળીને ભગવાનના 24 અવતાર શાસ્ત્રોમાં બતાવ્યા છે, પણ ઉપર જે કહ્યા તે 4 અવતાર કારણવશાત ભગવાને ધર્યા એટલે તે કારણ અવતાર કહેવાયા। કથા એવી છે કે સતયુગમાં એક વખત ભગવાન વિષ્ણુના દર્શનાર્થે સનત કુમારો પધાર્યા। આ સનત કુમારો એટલે ઋષિ કુમારો સનત, સનક, સનંદન અને સનાતન। આ ચારેય બ્રહ્માજીના માનસ પુત્રો હતા અને સદાય બાળક સ્વરૂપે હતા।
હજારો વર્ષનું આયુષ્ય હતું, પણ હતા બાળક સ્વરૂપ. તેઓ એક વખત ભગવાનના દર્શન કરવા આવ્યા, ત્યારે ભગવાનના દ્વાર પર જય અને વિજય નામના દ્વારપાળની ચોકી હતી. તેઓ સનત કુમારોને અંદર જતા રોકે છે. સનત કુમારોએ વિનંતી કરી, પણ અંદર જવા ન આપ્યા. આથી ઋષિ કુમારોને ગુસ્સો આવ્યો અને શ્રાપ આપ્યો કે પૃથ્વી ઉપર અસુર થઈને અવતરશો. ત્યાં ભગવાન સ્વયં આવી ચડ્યા. ભગવાને ઋષિ કુમારોની ક્ષમા માંગી, પણ શ્રાપ તો અપાઈ ચૂક્યો હતો, એટલે તે તો મિથ્યા થાય નહીં. ભગવાને કહ્યું કે હવે ઋષિ કુમારો, તમે જ આમાંથી છૂટવાનો ઉપાય બતાવો. ત્યારે સનત કુમારો બોલ્યા કે જો વેર ભાવે ભજશે તો 3 જન્મે છૂટી જશે, અને જો ભક્તિ ભાવે ભજશે તો 7 જન્મે છુટકારો થશે. એટલે જય અને વિજય જલ્દી છુટકારો પામવા વેર ભાવે ભજવા તૈયાર થાય છે. ત્યારે ભગવાને કહ્યું કે મારા સેવકોનો અપરાધ એ મારો પણ અપરાધ કહેવાય. એટલે જય અને વિજય 3 અવતાર લેશે તો હું 1 અવતાર વધારે ધરી 4 અવતાર લઈ તેમને મુક્તિ અપાવીશ. આમ જય અને વિજયનો પહેલો અવતાર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ નામના ભાઈઓ રૂપે થયો. આ હિરણ્યાક્ષ પૃથ્વીને દડાની માફક રમાડતો સમુદ્રની અંદર ખેંચી ગયો. ત્યારે ભગવાને વરાહ અવતાર ધર્યો અને હિરણાક્ષ સાથે સમુદ્રમાં પાણીની અંદર યુદ્ધ કરી અસુરને માર્યો અને વરાહની જે 2 સૂંઢ હોય તેના વડે ઊંચકી અને પૃથ્વીને બહાર લઈ આવ્યા. હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપુ પણ મહાબળવાન અને શક્તિશાળી હતો. પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવા તેને હજારો વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. તેનું તપ એટલું આકરું હતું, એટલું ઉગ્ર હતું કે શરીર ઉપર સર્પોએ રાખડા બાંધી લીધા હતા. માટી કાદવથી ઢંકાઈને શરીર જાણે નાનો ડુંગરો બની ગયું હતું. ફક્ત શ્વાસ લેવા માટે નાકના 2 નસકોરા ખુલ્લા હતા. ભગવાન શિવ પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું, અને અસુરે અમર થવાનું વરદાન માંગ્યું. તેણે માંગ્યું કે હું દિવસે ન મરું અને રાત્રે ન મરું, હું ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ધરતી ઉપર ન મરું અને આકાશમાં પણ ન મરું. આમ પોતે યાવત ચંદ્ર દિવાકરો અમર રહે તેવું વરદાન માંગ્યું. ભગવાન સદાશિવ તો ભોળાનાથ તરત જ તથાસ્તુ કહી દીધું અને અસુર પોતાના રાજ્યમાં આવી હવે પોતાને જ ભગવાન ગણાવવા લાગ્યો. કોઈ બીજા ભગવાનનું નામ પણ લે તો તેને મૃત્યુ દંડ આપવા ઢંઢેરો પીટાવ્યો. કહ્યું છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે વિનાશ થવાનો હોય ત્યારે માણસને અવળી મતિ સૂજે. આમ રાજ્યમાં કાળો કેર વર્તાયો. પણ ભગવાનની લીલા પણ અદ્ભુત હોય છે, તેને કોણ સમજી શકે? તેને ત્યાં પ્રહલાદ નામનો ભક્ત પુત્ર પેદા થયો, જે બાળપણથી જ ભગવત ભક્ત હતો, ભગવત સ્મરણમાં લીન રહેતો હતો. હિરણ્યકશ્યપુએ તેને ઘણો સમજાવ્યો, ઘણો વાળ્યો કે આ પૃથ્વી ઉપર હું જ એક ભગવાન છું, મારા સિવાય બીજો કોઈ ભગવાન છે જ નહીં. પણ પ્રહલાદ શાસ્ત્રોના દૃષ્ટાંત આપીને સમજાવે છે કે હે તાત, આ પરમાત્મા, આ બ્રહ્મને જાણી લો, તેમાં જ કલ્યાણ છે. સર્વભૂત પ્રાણીઓમાં તે જ વિચરી રહ્યો છે. કેનોપનિષદમાં કહ્યું છે કે હે પિતાજી, જો આ બ્રહ્મને જાણી લઈએ તો નિહાલ થઈ જઈએ. જો અહીં તેને ન જાણ્યો તો સમજી લેવું કે તે અંતે વિનાશનો રસ્તો છે. બુદ્ધિશાળી તેને કહેવાય કે જે પ્રત્યેક ભૂત પ્રાણીમાં રહેલા બ્રહ્મને જાણીને આ સંસાર સાગર પાર કરી જાય છે. પણ હિરણ્યકશ્યપ માટે તે સમજવું હવે ઘણું અઘરું હતું, કારણ કે તે અભિમાનમાં ચૂર હતો. તેને હતું કે મારા સિવાય આ પૃથ્વી ઉપર બીજો કોણ છે? પોતે પોતાને ભગવાન ગણાવી ભોગ ભોગવવામાં મસ્તાન બન્યો છે. પણ તે ભૂલી ગયો હતો કે કાળ કોઈને છોડતો નથી. ભર્તૃહરિએ વૈરાગ્ય શતક લખ્યું છે. તેમાં લખ્યું છે કે ભોગો ન ભોગતા વયમેવ ભોગતા, ભોગો ન ભોગતા વયમેવ ભોગતા, કાલો ન યાતિ વયમેવ યાતા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા,
તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. હિરણ્યકશ્યપનું હૃદય અતિ ક્રૂર હતું, જ્યારે પ્રહલાદનું હૃદય સત્ય સ્વરૂપ પરમાત્માની ભક્તિમાં લીન હતું. તેના હૃદયમાં સચ્ચાઈ ભરેલી હતી. ગમે તેટલા દુઃખ પડે પણ સત્યને માર્ગેથી તે ચલિત થવા નહોતો માંગતો. અને એક પિતા હોવા છતાં પુત્ર પ્રહલાદને અપાર દુઃખ આપ્યા. જીવ તો આગમાં સળગાયો, પર્વત ઉપરથી નીચે ફેંક્યો. બધામાં ભગવાને રક્ષા કરી તેને બચાવી દીધો. અંતે એક દિવસ લોહના સ્તંભને લાલચોળ તપાવ્યો અને પ્રહલાદને કહ્યું કે ક્યાં છે આમાં તારો ભગવાન? બતાવ મને. અને જો દરેક જગ્યાએ તારો ભગવાન છે તો આ થાંભલામાં પણ હશે. તું આ સ્તંભમાં રહેલા તારા ભગવાનને ભેટ. હું પણ જોઉં કે તને હવે કેમ બચાવે છે. પ્રહલાદ બાળક હતો, થોડો મૂંઝાય પણ છે, પણ પોતાના ઈષ્ટદેવનું મનમાં રટણ કરતો સ્તંભને ભેટે છે. અને એ જ સમયે આકાશને ફાડી નાખે, ધરતીને ચીરીને કટકે કટકા કરી નાખે તેવી ભયંકર સિંહ ગર્જના થઈ. સ્તંભ ફાટ્યો અને ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા. એટલું વિકરાળ રૂપ હતું કે આખી સભા સ્તબ્ધ બની પૂતળા જેવી બની ગઈ. પણ હિરણ્યકશ્યપુ અસુર હતો, પોતાના મદમાં ચૂર હતો, એટલે હાથમાં ભાલો લઈને સિંહાસન પરથી ઉતરીને નરસિંહને મારવા દોડ્યો. પણ ભગવાન ભાલો તેના હાથમાંથી જૂંટવી કટકા કરીને ફેંકી દીધો અને જોરદાર લાત ફટકારી અસુરને બરાબર ઉંબરા ઉપર પછાડ્યો અને પછી પોતાના ખોળામાં લીધો. તે સમયે બરાબર સાંઈ ઢળવા આવી હતી. દિવસ પણ નહોતો અને રાત પણ નહોતી. ઘરમાં પણ નહોતો કે ઘરની બહાર પણ નહોતો, ઉંબર ઉપર હતો. ધરતી ઉપર નહોતો કે આકાશમાં પણ નહોતો, ભગવાનના ખોળામાં હતો. મનુષ્ય રૂપ પણ નહોતું અને પશુ પણ નહોતું, ન માનવ ન પશુ. હાથમાં અસ્ત્ર શસ્ત્ર કંઈ નહોતું, પણ સિંહ જેવા પોતાના નહોરથી ચીરી અસુરને પૂરો કર્યો અને હિરણ્યકશ્યપુ મૃત્યુને શરણે ગયો. આવી જય અને વિજયની પહેલા અવતારની કથા હતી. પછી તો ત્રેતા યુગમાં રામ રૂપે આવ્યા અને રાવણ અને કુંભકર્ણ રૂપે અવતરેલા જય અને વિજયને મુક્ત કર્યા. આમ બંનેના 2 અવતારો થયા. ભગવાનના 3 અવતાર થયા. એક વરાહ, બીજો નરસિંહ અને ત્રીજો શ્રી રામ. ચોથા અવતારમાં હવે શ્રી કૃષ્ણ રૂપે આવવાના છે. તે કથા હવે આપણે જોઈશું. હવે દ્વાપર યુગ શરૂ થયો. યુગે યુગે અસુરો તો ઉત્પન્ન થતા જ રહે છે, કદી એક રૂપે તો કદી બીજા રૂપે. દ્વાપરમાં ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ અસુરોના ત્રાસથી ત્રાહીમામ પોકારી ગયા હતા. ઋષિઓના યજ્ઞોમાં વિઘ્ન નાખે, અખાદ્ય વસ્તુઓ નાખી યજ્ઞને અપવિત્ર કરી નાખે. ઋષિઓની વર્ષોની સાધના એળે જાય, ફરી નવેસરથી શરૂ કરવાનું. આવું બનવાથી ઋષિઓ સાધુ સંતો મળીને માતા પૃથ્વીને વિનંતી કરી કે હે માં, તમે અમને આ ત્રાસથી બચાવો. પૃથ્વી માતાને દયા આવી અને ગાયનું સ્વરૂપ ધરી બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને વાત કરી. બ્રહ્માજી તેમને લઈને શિવ પાસે ગયા. ત્યારે શિવજીએ કહ્યું કે આપણે સૌ દેવતાઓને લઈ ક્ષીર સમુદ્રને કિનારે જઈ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરીએ. તે તો અંતર્યામી છે, તેઓ જ આપણને સૌને આમાંથી છોડાવશે. આમ બધા ક્ષીર સાગરને કિનારે જઈ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવા લાગ્યા. પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે હવે થોડા જ સમયમાં હું મથુરામાં વસુદેવ દેવકીને ત્યાં અવતાર ધારણ કરીને પ્રગટ થઈશ અને ભૂમિનો ભાર ઉતારીશ. હે બ્રહ્માજી, તમે પૃથ્વીને સાંત્વના આપજો અને કહો કે ધીરજ ધરે. આ જવાબ ફક્ત બ્રહ્માજીએ જ સાંભળ્યો અને સૌને કઈ સંભળાયો. એટલે બધા પોતપોતાના સ્થાને જવા વિદાય થયા. પૃથ્વીને ધરપત થઈ કે હવે મારી ધરતી ઉપર રહેલા બ્રાહ્મણો, ઋષિઓ શાંતિથી રહી શકશે. આમ સમય આવે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે અવતર્યા. સાથે દેવી દેવતાઓ પણ ગોપ ગોપિકાઓ રૂપે અવતર્યા. શેષ પણ મોટા ભાઈ બલભદ્ર રૂપે પ્રગટ થયા. ભગવાન પોતાની માયા પણ સાથે લાવ્યા. આમ ભગવાન પ્રગટ થયા જેલમાં, બંદીખાનામાં. હજુ તો કથા ઘણી લાંબી છે.
આપણે અવતાર શા માટે ધર્યો તેની વાત કરતા હતા. તો આ કારણે ભગવાને અવતાર ધર્યો. જન્મીએ તરત જ ગોકુળ પહોંચી ગયા અને ગોકુળમાં 11 વર્ષ સુધી બાળ લીલા કરી. 11 વર્ષ પૂરા થયે મામા કંસનો કાળ બોલાવતો હતો એટલે સામેથી તેડાવ્યા. બંને ભાઈઓ આવ્યા અને કંસ અને દંત વક્ર એ 2 રૂપે રહેલા જય અને વિજયને આ ત્રીજા અને છેલ્લા અવતારમાંથી મુક્ત કર્યા. ભગવાનની એક એક લીલાનું વર્ણન કરવા બેસીએ તો પાર જ ન આવે. દિવસો, મહિનાઓ, કદાચ જન્મો પણ ઓછા પડે એવી ભગવાનની અદ્ભુત લીલા છે. આમ ભગવાને આ 4 અવતાર જય અને વિજયને કારણે ધર્યા. ભગવાનનું બિરુદ છે ભક્ત વત્સલ, ભક્તોના રક્ષણહાર. નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું છે કે અહમ ભક્ત પરાધીન નારદ. હે નારદ, હું ભક્તોને આધીન છું. છતાં આપણે એવા ઘણા દ્રષ્ટાંતો મળે છે કે ભક્તોને ઘણા દુઃખ પડે છે. તેનું કારણ શું? શ્રીમદ ભાગવતમાં મૈત્રેય ઋષિ અને વિદુરજીનો સંવાદ છે. તેમાં વિદુરજી દુઃખના કારણો પૂછે છે. મૈત્રેય ઋષિ કહે છે કે મનુષ્યના દુઃખના 3 કારણો છે: કાળ, કર્મ અને સ્વભાવ. દુઃખ અને સુખ ખરેખર તો સાપેક્ષ છે. એકને સુખ દેખાય તે જ વાતમાં બીજાને દુઃખ દેખાય. ક્યારેક દુઃખદ લાગતો બનાવ પાછળથી સુખ કરતા લાગે એવું પણ બને. એટલે જ નરસિંહ મહેતાએ ગાયું છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. સુખ દુઃખ મનમાં ન આણીએ. જે જગતના નાથને ગમ્યું તેમાં સંતોષી રહી જો મનને મનાવી લઈએ તો આપણે પણ કદાચ સુખ દુઃખથી પર થઈ શકીએ. બસ આજે આટલી પૂર્વવચનની વાત કરી. હવે જ્ઞાન વિજ્ઞાન યોગ નામના 7મા અધ્યાય તરફ ગતિ કરીશું. શ્રી ગણેશાય નમઃ. અસ્ય શ્રીમદ્ ભગવદ્ ગીતા માલા મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ શ્રી કૃષ્ણ પરમાત્મા દેવતા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસि શ્રીવાસુદેવ નમોસ્તુતે. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પ્રથાસુતં. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ શ્રીમદ્ભગવદ્ ગીતા સપ્તમોऽધ્યાયઃ. જ્ઞાન વિજ્ઞાન યોગ.
श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तत् शृणु। હે પાર્થ, તું મારામાં સંપૂર્ણ ચિત્ત પરોવી અનન્ય ભાવથી મારા પરાયણ થઈને અને સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત એવા ભૂત પ્રાણી માત્રના આત્મ સ્વરૂપ મુજ પરમેશ્વરને કઈ રીતે તું જાણી શકીશ તે સંશય રહિત થઈને શાંત ચિત્તથી સાંભળ. જ્ઞાનં તેહં સવિજ્ઞાનં ઇદં વક્ષ્યામ્યશીષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. હું તને આ તત્વજ્ઞાન જે અતિ રહસ્યયુક્ત છે અને જેમાં વિજ્ઞાન પણ સમાયેલું છે તેવું જ્ઞાન તને ખરેખરું કહું છું. તે જાણી લીધા પછી તારે આ જગતમાં બીજું કંઈ પણ જાણવા જેવું રહેશે નહીં. આ બ્રહ્માંડમાં જે પણ સાત્વિક જ્ઞાન છે તે બધું આની અંદર આવી જાય છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યત્તતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્માં વેત્તિ તત્વતઃ. હે ભારત, આ પૃથ્વી ઉપર હજારો લાખો પ્રાણીઓ વસે છે, પણ તેમાંથી જોલે જ કોઈ વિરલા મારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને તેઓ પ્રયત્ન કરનારામાંથી કોઈક જ સિદ્ધ થયેલો મનુષ્ય જે મારા પરાયણ થયેલો છે તે મને તત્વથી યથાર્થ રીતે જાણે છે, મારા મર્મને સમજે છે. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. હે અર્જુન, સૌ પ્રથમ મારી પ્રકૃતિ હું તને કહું છું તે સાંભળ. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એમ પંચમહાભૂતો અને મન, બુદ્ધિ અને અહંકાર આમ 8 જુદા જુદા પ્રકારની મારી અપરા પ્રકૃતિ છે, જેને શાસ્ત્રોએ મારી અષ્ટધા પ્રકૃતિ કહી છે. અપરિમિત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતમ મહાબાહો યયેદ્યમ ધારયતે જગત. ઉપર જે મેં તને 8 પ્રકૃતિ કહી તે અપરા એટલે જળ પ્રકૃતિ છે. હે મહાબાહુ, તે ઉપરાંત બીજી વિલક્ષણ એવી મારી જીવરૂપી પરા એટલે ચેતન પ્રકૃતિ છે, તેને તું જાણ. મારી એ ચેતન પ્રકૃતિ વડે જ આ સંપૂર્ણ જગત ધારણ કરાય છે. એતદ્યોનિનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય અહં કૃતસ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. હે કૌંતેય, એમ સમજી લે કે આ સર્વભૂત પ્રાણીઓ આ 2 પરા અને અપરા પ્રકૃતિથી જ ઉત્પન્ન થયેલા છે. હું સર્વ પ્રાણીઓનો ઈશ્વર, તેના ઉપાદાનનું કારણ છું. આ સંપૂર્ણ જગતનો પાલક, પોષક અને સંહારક પર તું મને જ જાણ. અહીં ભગવાને કહ્યું કે સર્વભૂત પ્રાણીઓના ઉપાદાનનું કારણ હું છું. આ ઉપાદાન એટલે મૂળ કારણ.
આપણે સામાન્ય દાખલો જોઈએ તો માટીનો ઘડો હોય તો તે ઘડાનું ઉપાદાનનું કારણ માટી છે. તે જ રીતે સુવર્ણનું ઘરેણું હોય, અલંકાર. સુવર્ણ એ અલંકારના ઉપાદાનનું કારણ છે. જો ઘડો ન હોય તો માટી હોઈ શકે, અને જો અલંકાર ન હોય તો પણ સોનું હોઈ શકે, પણ જો માટી જ ન હોય તો ઘડો હોઈ શકે નહીં. એ જ રીતે અલંકારનું સુવર્ણ ન હોય તો અલંકાર સંભવી ન શકે. તેવી જ રીતે ઈશ્વર સર્વભૂત પ્રાણીઓના ઉપાદાનનું કારણ છે. તે જો ન હોય તો આ જીવ સૃષ્ટિ પણ ન હોઈ શકે. આ સૃષ્ટિનું મૂળ કારણ પરમાત્મા છે, અને પરમાત્મા પોતે સનાતન છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા પણ હતા, અને સૃષ્ટિનો પ્રલય થઈ જશે પછી પણ હશે જ. પરમાત્મા પોતે સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ એટલે જેનામાં સત, ચિત્ત અને આનંદ છે તે. સત એટલે સનાતન, આદિ અનાદિ કાળથી ચાલી રહેલું, જે કદી જૂનું ન થાય, સદા યુવાન, સદા નવીન, તે સનાતન. ચિત્ત એટલે ચૈતન્ય, જે ચૈતન્ય સ્વરૂપ છે, જળ નથી, જીવંત છે, સદા જાગૃત છે તે. અને આનંદ એટલે આનંદ સ્વરૂપ. ભગવાનનું એક નામ જ આનંદ ઘન છે, જે આનંદથી છલોછલ ભરેલા છે તે. જે કદી વિષાદમાં ન હોય, સદા પ્રફુલ્લિત ચિત્ત, તે સચ્ચિદાનંદ અથવા ચિદાનંદ. આદ્ય શંકરાચાર્યએ તેના અષ્ટકમ નામના સ્તોત્રમાં ગાયું છે કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. શિવ એ ભગવાન શંકરનું એક નામ છે, અને શિવનો બીજો અર્થ શુભ, મંગળ પણ થાય. આદ્ય શંકરાચાર્યના સ્તોત્રમાં આ અર્થ અભિપ્રેત છે કે હું સદા શુભ તથા મંગળમય છું, સર્વનું કલ્યાણ કરનાર, કલ્યાણકારી છું. કહ્યું છે કે ભગવાન તાપત્રય વિનાશાય છે. જીવને 3 પ્રકારના તાપ કંડળે છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 પ્રકારના તાપને હરનારા છે. આગળ કહ્યું છે કે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ સૃષ્ટિનું ઉત્પાદન કરવું, તેનું પાલન પોષણ કરવું અને અંતે તેનો લય કરવો, આ 3ના કરનારા પરબ્રહ્મ પરમાત્મા પોતે જ છે. એ જ વાત અહીં ભગવાને આ 7મા અધ્યાયના 6થા શ્લોકમાં કરી છે. मतः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय, मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव. હે ધનંજય, આ અખિલ બ્રહ્માંડમાં મારા વિના બીજું કશું જ નથી. હું જ સર્વનો આદિ પુરુષ છું. જેમ 108 પારા એક સૂત્રમાં દોરામાં પરોવાઈને સળંગ માળા બને છે, તેમ આ આખું જગત મણિઓની પેઠે માળામાં પરોવાયેલું છે. એમ સમજ કે આ સર્વભૂત પ્રાણીઓ માળાના મણકા છે, અને હું તેને એક સૂત્રે બાંધી રાખનારું સૂત્ર અર્થાત દોરો છું. રસોऽहम् અક્ષુકંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ, પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષમ નૃષુ. હે કુંતી પુત્ર અર્જુન, જળમાં રસ હું છું. સૂર્ય અને ચંદ્ર પ્રકાશથી તેનો પ્રકાશ હું જ છું. 4 વેદ જેને મૂળ મંત્ર તરીકે પ્રણવ કહે છે, તે પ્રણવ એટલે ઓમકાર પણ હું જ છું. આકાશમાં શબ્દ હું છું. મનુષ્યનું પુરુષાતન પણ હું જ છું. પુણ્યો ગંધ પૃથ્વ્યામ ચ તેજશ્ચાસ્મિ વિભાવસો,
જીવનમ સર્વભૂતેષુ તપસ્યાસ્મિ તપસ્વિષુ. હે ભારત, આ પૃથ્વીમાં જે પવિત્ર ગંધ છે તે હું છું. ભળભળ બળતા અગ્નિમાં જે તેજસ્વી જ્વાળા છે તેનું તેજ હું છું. સર્વભૂત પ્રાણીઓનો જીવ અર્થાત આત્મા હું છું. જેના વડે સર્વ પ્રાણીઓ શ્વાસોશ્વાસ લઈને જીવી રહ્યા છે તેનું કારણ હું છું. અને તપસ્વીઓનું તપ પણ હું જ છું. બીજમ મામ સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ. હે પાર્થ, આજે સર્વભૂત પ્રાણીઓ સૃષ્ટિમાં વિચરે છે તેનું સનાતન બીજ તું મને જ જાણ. એ સૌરનું બીજ અર્થાત મૂળ તત્વ હું છું. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ પણ હું જ છું. આ સકળ વિશ્વ મારા આધારે જ છે. બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, સર્વ બળવાન પ્રાણીઓમાં આસક્તિ અને કામનાઓ વિનાનું બળ હું છું. હે ભરત ગુણમાં અગ્રેસર, પ્રાણીઓમાં ધર્મને અનુકૂળ એવો જે કામ એટલે મદન પણ હું જ છું. આ કામ એટલે બીજા અર્થમાં અપ્રાપ્ત વસ્તુઓ માટે ઈચ્છા થવી તેવી કામના પણ હું જ છું. યે ચૈવ સાત્વિકા ભાવા રાજસસ્તામસશ્ચ યે મત એવેતિ તાન વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયી. તે ઉપરાંત જે સાત્વિક પદાર્થો છે તથા રાજસી અને તામસી પદાર્થો છે તે સગળા મારાથી જ ઉપજેલા જાણ. પરંતુ વાસ્તવિક રીતે તે પદાર્થો મારામાં નથી કે હું પણ તે પદાર્થોમાં રહેલો નથી. ત્રિભિર્ગુણમયૈર્ભાવૈરે એભિઃ સર્વં ઇદં જગત મોહિतं નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ. આ સમસ્ત જગત ત્રિગુણ એટલે સત્વ, રજસ અને તમસ એવા ભાવોથી મોહિત થયેલું છે અને તે થકી વ્યાપ્ત છે. એટલે તે ત્રણેય ગુણોથી પર એવા અવિનાશી મુજને તત્વથી કોઈ જાણતું નથી. દૈવી હૈષાં ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. હે પરમ તપ, મારી આ ત્રિગુણમયી માયા તરવી અતિ દુષ્કર છે, અતિ મુશ્કેલ છે. ભલભલા જ્ઞાનીઓ પણ તેમાં અટવાઈ જાય છે. પણ જે મને જ ભજે છે અને મારે શરણે આવેલા છે તેવા સત્યનિષ્ઠ લોકો આ માયાને ઓળંગીને સંસાર સાગર તરીને પાર ઉતરી જાય છે. અહીં ભગવાન પોતાની માયાનો ઉલ્લેખ કરે છે કે મારી સૃજેલી માયા એવી છે કે તેમાં ભલભલા જ્ઞાનીઓ પણ અટવાઈ જાય છે. આ માયાને ભગવાન સ્વામિનારાયણે દુરત્યયા કહી છે. દુરત્યયા એટલે જે તરવામાં અતિ મુશ્કેલ હોય, જેમાંથી મહા મુશ્કેલીથી પાર ઉતરી શકાય. જો મનુષ્યો પોતાનું અભિમાન ત્યજીને ભગવાનને શરણે જાય તો આ માયાને તેમની કૃપાથી તરી શકાય. પણ આવું જ્ઞાન આત્મામાં પ્રગટવું જોઈએ. માયામાંથી તરી જવું એટલે મુક્તિ પામવી, પણ જ્ઞાન વગર મુક્તિ ક્યાંથી મળે? શ્વેતા શ્વેતરોપનિષદમાં ઋષિએ કહ્યું છે
કે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ તમેવ વિદિત્વામિતિ મૃત્યુમિતિ નાન્ય પંથા વિદતે અયનાય. આનો અર્થ છે કે જ્ઞાન વગર મુક્તિ નથી. પરમાત્માને જાણીને જ મૃત્યુને તરી શકાય. તે સિવાય બીજો કોઈ માર્ગ, કોઈ રસ્તો નથી. ભગવાનને જાણ્યા વગર મનુષ્ય માયામાં અટવાઈ જાય છે. જ્યારે સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારિકા આવે છે, ત્યારે ભગવાન તેની સારી આગતા સ્વાગતા કરે છે. સુદામા પણ બહુ રાજી થાય છે કે કૃષ્ણએ જૂની મિત્રતા બરાબર નિભાવી. એક વખત બંને મિત્રો નૌકામાં બેસી જળ વિહાર કરવા નીકળ્યા. ત્યારે સુદામાએ પૂછ્યું કે કૃષ્ણ, આ માયા એ શું છે? તેને કઈ રીતે જાણી શકાય? ભગવાન મંદ મંદ હસતા રહ્યા. થોડી પળો પછી પાણી તરફ આંગળી ચીંધી સુદામાને બતાવતા કહ્યું, સુદામ, આમાં શું દેખાય છે જોતો. સુદામા નીચા નમી પાણીમાં જોવા લાગ્યા. ભગવાને તરત જ તેની બોચી પકડી મસ્તક પાણીમાં ડુબાડ્યું અને સુદામા સીધા પાતાળ નગરીમાં પહોંચી ગયા. હવે બન્યું એવું કે તે દિવસે એ નગરીમાં મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. હજારો લોકો રસ્તાની બંને બાજુ ઉભા હતા અને કોઈ મોટું સરઘસ આવી રહ્યું હતું. ઢોલ, નગારા, શરણાઈઓ વાગી રહ્યા હતા. સરઘસ નજીક આવ્યું. આગળ નૃત્યાંગનાઓ સુંદર નૃત્ય કરી રહી હતી. જુદી જુદી કેટલીય મંડળીઓ અલગ અલગ રમતના દાવ બતાવતા આગળ જઈ રહ્યા હતા. સુદામાએ બાજુમાં ઉભેલા એક માણસને પૂછ્યું કે ભાઈ, આ શાનું સરઘસ છે? શું કોઈ મોટો ઉત્સવ છે? પેલા ભાઈએ દૂરથી આવી રહેલા હાથી તરફ આંગળી ચીંધીને બતાવ્યું કે પેલી અમારી રાજકુંવરી આવી રહી છે. તેનો આજે સ્વયંવર રચાયો છે. રાજકુંવરી જેને પસંદ કરશે તેની સાથે તેના વિવાહ કરવામાં આવશે. થોડી જ વારમાં હાથી નજીક આવતો દેખાયો. સોનાની અંબાડી હતી અને તેમાં રૂપ રૂપના અંબાર જેવી રાજકુમારી હાથમાં વરમાળા લઈને બેઠી હતી. નજીક આવી જતા જ રાજકુમારીના ઈશારાથી સૈનિકો સુદામાને આગળ લઈ ગયા અને રાજકુમારીએ તેને વરમાળા પહેરાવી. જય જયકાર થઈ ગયો. સુદામાને સમજ નથી પડતી કે શું થઈ રહ્યું છે. વાજતે ગાજતે રાજમહેલમાં લઈ ગયા અને પંડિતોને બોલાવી લગ્ન કરવામાં આવ્યા. હવે સુદામા રાજ્યના જમાઈ બન્યા. મોટા મહેલમાં રહી અમન ચમનમાં દિવસો પસાર કરવા લાગ્યા. પણ થોડા જ વખતમાં રાજકુંવરી અચાનક મૃત્યુ પામી અને ફરીને મોટો ઉત્સવ મંડાણો. જાત જાતના વાજા વાગવા લાગ્યા. સાજ, શણગાર, અલંકારો પહેરાવા લાગ્યા. સુદામાને નવાઈ લાગી કે તેની તો પત્ની મૃત્યુ પામી છે, પણ રાજાની તો પુત્રીનું અવસાન થયું છે. છતાં શોકને બદલે આ ઉલ્લાસનું વાતાવરણ શા માટે? એક ઉપરી જેવા લાગતા સૈનિકને બોલાવીને પૂછ્યું કે આ બધું શું છે? શા માટે આ તૈયારી થાય છે? ઉપરીએ જવાબ આપ્યો, અહીં અમારી પાતાળ નગરીનો આ રિવાજ છે. હવે વાજતે ગાજતે રાજકુમારનું શબ સ્મશાનમાં લઈ જવાશે અને તમને પણ ત્યાં લઈ જવાશે. પછી બંનેને સાથે એક જ ચિતા ઉપર અગ્નિદાહ આપવામાં આવશે. સુદામા તો ચમકી ગયા. મને શા માટે અગ્નિદાહ? તો કહે, બસ અમારો આ રિવાજ છે. સુદામા તો ચીસા ચીસ કરવા લાગ્યા, અરે બચાવો, બચાવો, મારે ચિતાઓ પર નથી ચડવું, અરે કોઈ બચાવો. નૌકામાં ભગવાને સુદામાને ઢંઢોળ્યા. સુદામ, શું થયું? કેમ આમ ચીસો પાડે છે? સુદામા ભયભીત નયનોથી આજુબાજુ જોવા લાગ્યા. ન મળે મહેલ, ન રાજકુંવરી, ન સરઘસની તૈયારી. ભગવાન હસતા હસતા બોલ્યા, સુદામા, તું પૂછતો હતો ને કે માયા કોને કહેવાય? તો આ હતી મારી માયા. જે તે જોઈ, આનું નામ જ માયા છે. જે ખોટાને ખરું કરી મનુષ્યને ગુમાવે છે. સુદામા જેવા ગરીબ અને સત્ચરિત બ્રાહ્મણને પણ માયાએ પોતામાં અટવાવી દીધા. એટલે જ ભગવાને કહ્યું કે આ માયાને તરવી અતિ દુષ્કર છે. નમામ દુષ્કૃતિનો મૂઢઃ પ્રપદ્યન્તે નરાધમઃ
માયયા અપરુત જ્ઞાના આસુરમ ભાવમ આશ્રિતઃ. છતાં હે કુરુશ્રેષ્ઠ, આ સુગમ સાધન હોવા છતાં જે લોકોની બુદ્ધિ સ્થિર થઈ નથી અને મોહમયી માયામાં ઘેરાયેલા છે તેવા મૂઢ મનુષ્યો મારે શરણે આવતા નથી. આવા આસુરી સ્વભાવવાળા નરાધમો અને દૂષિત કર્મો કરનારા મને ભજતા નથી, કારણ કે તેના જ્ઞાનની આડે માયાનું આવરણ રહેલું છે. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુપ્રતિનોર્જુન. આર્તો જિજ્ઞાસુરાર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે શ્રેષ્ઠ ભરતવંશી, આ જગતમાં 4 પ્રકારના લોકો મને ભજે છે. એક તો ઉત્તમ કર્મો કરનારા, બીજા અર્થાર્થી જેને ધન દોલતની કામના છે તેવા, ત્રીજા આર્ત એટલે દુઃખથી ઘેરાયેલા છે એવા, અને ચોથા જિજ્ઞાસુ એટલે મને સર્વલોકના પરમાત્માને સારી રીતે જાણવાની ઈચ્છાવાળા. આ 4 પ્રકારના જનો મને ભજે છે. તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે. પ્રિયો હિ જ્ઞાનિનો અત્યર્થમ અહં સ ચ મમ પ્રિયઃ. હે અર્જુન, આ બધામાં નિત્ય મારામાં ઐક્ય ભાવથી જે સ્થિર રહેલો છે તેવો જ્ઞાની અને અનન્ય પ્રેમ ભાવ પૂર્વક મારી ભક્તિ કરવાવાળો ભક્ત અતિ ઉત્તમ છે, કેમ કે તે મને તત્વથી જાણવા વાળો છે. આવા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને તે અત્યંત પ્રિય છે. ઉદારઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. આસ્થિતઃ સંયુક્તાત્મા મામેવાન ઉત્તમામ ગતિમ. આવા મારા ભક્તો મને પ્રિય તો છે, પણ આત્મજ્ઞાની મનુષ્ય તો મારું જ સ્વરૂપ છે એવો મારો મત છે, કારણ કે તે સ્થિર બુદ્ધિ અને યુક્ત અંતકરણવાળો જ્ઞાની મને જ ભજીને મારામાં જ રહેલો છે. આવો જ્ઞાની મનુષ્ય સર્વકાળ મારામાં જ રમમાણ હોવાથી મારાથી જુદો નથી. બહૂનાં જન્મનાં અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અને હે ભારત, કેટલાય જન્મોના અંતે એવું તત્વજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે ત્યાં સર્વ વાસુદેવમય જ છે, તે ખરો મહાત્મા છે. આવો આત્મજ્ઞાની મનુષ્ય સહજ મળવો આ સંસારમાં દુર્લભ છે. કામૈસ્તૈર્તૈરુત જ્ઞાનઃ પ્રપદ્યન્તેન્યદેવતઃ. તમ તમ નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતઃ સ્વયા. હે અર્જુન, આ જગતમાં જુદી જુદી કામનાઓથી અને રાગ દ્વેષ વડે હરાયેલા ચિત્તવાળા ભોગોની કામનાઓથી જેનું જ્ઞાન ભ્રષ્ટ થયેલું છે એવા પોતાની પ્રકૃતિ વડે બંધાઈને કે તે નિયમો ધારણ કરી બીજા દેવતાઓને ભજે છે, પણ મને ન ભજીને તે બધા મારાથી દૂર થઈ જાય છે. યો યો યામ યામ તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ તસ્ય તસ્ય ચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ. હે પાંડવ, એક વિશેષતા સાંભળ. જે મનુષ્ય જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક ભજવા ઈચ્છે છે તે સકામી ભક્તની શ્રદ્ધા હું તે જ દેવતા પ્રત્યે સ્થિર કરું છું. તેની શ્રદ્ધાને વિચલિત ન થવા દેતા જે દેવમાં તેની શ્રદ્ધા આસ્થા હોય તેમાં જ હું તેને સ્થિર કરું છું. સતયા શ્રદ્ધયા યુક્ત
તસ્યારાધનમીહતે લભતે ચ તતઃ કામાન મય્યેવ વિહિતાન હિતાન. અને વળી તે સકામી મનુષ્ય ભક્તિભાવે યુક્ત થઈને જે દેવની ઉપાસના આરાધના કરે છે તેના ફળ સ્વરૂપ તે દેવતાઓ પાસેથી મારા જ નિર્મિત કરેલા ઇચ્છિત ભોગોને પામે છે, પણ તેમને મારી પ્રાપ્તિ થતી નથી. અંતવત્તુ ફલમ તેષામ તદભવત્યલ્પમેધસામ દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. પણ હે અર્જુન, તે અલ્પ બુદ્ધિવાળાનું તે ફળ નાશવંત હોય છે, તે ફળ પણ અલ્પજીવી હોય છે. આમ દેવતાઓને પૂજનારા તે દેવતાઓને પામે છે, પણ મને પામતા નથી, કારણ કે દેવતાઓ પણ મને જ ભજે છે, અને મને ભજનારા મારા ભક્તો અંતકાળે મને જ પામે છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામબુદ્ધયઃ પરમ ભાવમ અજાનન્તો મમાવ્યયમ અનુત્તમમ. હે કુરુનંદન, બધા જ મનુષ્યોને ભજતા નથી, કારણ કે મારા અનુત્તમમ એટલે જેથી ઉત્તમ બીજું કંઈ જ નથી એવા અવિનાશી પરમ ભાવને તત્વથી જાણતા નથી. અને હું મારી માયા વડે અને મારા પ્રભાવ વડે પ્રગટ થાઉં છું, પણ મારા શ્રેષ્ઠ સ્વરૂપને ન જાણવા વાળા મુજ સચ્ચિદાનંદ પરમાત્માને સામાન્ય મનુષ્યો દેહધારી માને છે. ભગવાને અહીં વાત કરી છે કે બધા મનુષ્યો મને જાણી શકતા નથી અને તેઓ મને ભજતા પણ નથી. ભગવાન શ્રી કૃષ્ણના સમકાલીન કેટલાય એવા રાજાઓ થઈ ગયા, યાદવો થઈ ગયા કે જે કૃષ્ણનો દ્વેષ કરતા હતા. કેટલાક તો તેને ગાયો ચરાવનાર ગોવાળીઓ કહીને અપમાનિત કરવાની ચેષ્ટા પણ કરતા હતા. આવો જ એક હતો શિશુપાલ, જે ભગવાન શ્રી કૃષ્ણનો મહાદ્વેષી હતો. જાણે જન્મ જન્માંતરના વેર લઈને જન્મ્યો હોય તેવો હતો, અને સંબંધમાં સગા ફૈબાનો દીકરો થતો હતો, એટલે પિતરાય ભાઈ પણ હતો. પણ તેને ક્યારેય એવો પ્રેમ પ્રગટ્યો જ નહોતો. આની પાછળની કથા છે કે આ શિશુપાલ જન્મ્યો ત્યારે તેને 4 હાથ હતા. આવું બાળક માતાને પણ વિચિત્ર જ લાગે, બધાથી જુદું પડી જાય. માતા વલોપાત કરવા લાગી, વૈદ્યોને બતાવીને પૂછવા લાગી જેથી કોઈ ઉપાય મળે અને બાળક સામાન્ય બાળક જેવું બને, પણ તેમાં પણ સફળ ન થઈ. અંતે દોરા ધાગા જોશ જોડાવ્યા. તેમાં એક સિદ્ધ જ્યોતિષી મળી ગયા. તેમણે કહ્યું કે આ બાળક 2 હાથવાળું ત્યારે થશે કે જ્યારે કોઈ એવા મહાપુરુષના ખોળામાં બેસશે અને તેના વધારાના 2 હાથ આપોઆપ ખરી પડશે. પણ માતા, એક વાત ધ્યાનમાં રાખશો કે જેના ખોળામાં બેસવાથી તેના વધારાના 2 હાથ ખરી પડશે, તેના જ હાથે કોઈક દિવસે તેનું મૃત્યુ થશે. માતાને ચિંતા તો થઈ, પણ એમ થયું કે તેનું બાળક સામાન્ય બાળક જેવું 2 હાથવાળું થઈ જશે. પછી તો માતા જે કોઈ આવે તેના ખોળામાં રમવા આપે, ખોળામાં બેસાડે. એમાં એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા અને તેના ખોળામાં શિશુપાલને આપ્યો અને તેના 2 હાથ તરત જ ખરી પડ્યા. માતાના હર્ષનો પાર ન રહ્યો, પણ ચિંતા પણ થઈ કે અરે આ શું? આ તો મારા સગા ભાઈનો પુત્ર, તેના હાથે મારા પુત્રનું મૃત્યુ. એટલે ભગવાન પાસે વરદાન માગ્યું કે હે કૃષ્ણ, તારી પાસે એક વર માગું છું, તું મારા પુત્રને મારીશ નહીં. ત્યારે ભગવાન કહે છે કે બુઆજી, એવું વરદાન તો હું તમને નથી આપી શકતો, કારણ કે દરેકના કર્મ અનુસાર ફળ મળે છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે કર્મ પ્રધાન જગ કરી રાખા. આખું જગત કર્મ પ્રધાન ભગવાને રચ્યું છે. કહ્યું છે કે જેવી કરણી તેવી પાર ઉતરણી.
પણ ભગવાને પોતાના ફૈબાને વચન આપ્યું, શિશુપાલના 100 અપરાધ હું ક્ષમા કરીશ, ત્યાં સુધી તેને નહીં મારું. માતાની પણ એ જ કોશિશ રહી કે પુત્રને બને તેટલો કૃષ્ણથી દૂર રાખવા લાગી. પણ નિયતિને કોણ બદલી શકે? ગમે ત્યાં ભટકાઈ જાય. અને એટલો બધો કૃષ્ણ દ્વેષી હતો કે નજર મળે તો જાણે અંગારા ઝરે. એમાં શિશુપાલનું લગ્ન રૂક્ષ્મણી સાથે નક્કી થયું. રૂક્ષ્મણીજીને કૃષ્ણ સાથે જ પરણવું હતું, પણ તેનો ભાઈ રૂક્મી શિશુપાલનો મિત્ર હતો. તે પોતાની બહેનને શિશુપાલ સાથે પરણાવવા માંગતો હતો અને તેની સાથે વેવિશાળ પણ કરી અને લગ્ન કરવા શિશુપાલ જાન જોડીને આવ્યો. બીજી તરફ રૂક્ષ્મણીજીએ કૃષ્ણ ભગવાનને સંદેશો મોકલ્યો કે હું તમને મનથી વળી ચૂકી છું, માટે જો મને જીવિત રાખવી હોય તો વહેલાસર આવી જજો, નહીંતર હું શિશુપાલને પરણવા કરતા મૃત્યુને વહાલું કરીશ. અને ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈને આવે છે અને જ્યાં માતાના મંદિરે દર્શન કરવા રૂક્ષ્મણીજી ગયા હોય છે ત્યાંથી બારોબાર હરણ કરીને દ્વારિકા લઈ જાય છે. ભયંકર યુદ્ધ પણ થાય છે. આ બાજુ દ્વારિકાથી મોટાભાઈ દાવજી પણ લાવ લશ્કર સાથે આવી પહોંચે છે અને યુદ્ધમાં બધાને હરાવી રૂક્ષ્મણીજીને દ્વારિકા લઈ જાય છે. પછી તો માધવપુરમાં બહુ ધામધૂમથી ભગવાન રૂક્ષ્મણીજી સાથે લગ્ન કરે છે, પણ શિશુપાલ બદલાની આગમાં બળતો હોય છે. તેમાં ઇન્દ્રપ્રસ્થમાં પાંડવો રાજસૂય યજ્ઞ કરે છે અને તેમાં કૃષ્ણ ભગવાનની અગ્ર પૂજા કરવાનું નક્કી થાય છે. અને શિશુપાલ અહીં ભરી સભામાં ના બોલવાના બોલ બોલે છે, અસભ્ય વર્તન કરે છે. પહેલા તો ભગવાન તેને વારે છે, પણ પછી હઠ થઈ જતા અને 100થી વધુ અપરાધ થતા તેને સાવધાન કરે છે. ભગવાન કહે છે કે શિશુપાલ, એક પણ શબ્દ બોલ્યો તો તારું મસ્તક ધડ પર નહીં રહે, ચૂપચાપ અહીંથી ચાલ્યો જા. પણ શિશુપાલનું મૃત્યુ પુકારતું હતું અને ભગવાન પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને જમણો હાથ ઊંચો કરી પોતાની તર્જની પહેલી આંગળી ઊંચી કરે છે અને સુદર્શન ચક્ર ત્યાં આવી જાય છે. આખી સભા જોઈ રહે છે, કોઈમાં બોલવાના હોશ નથી રહ્યા અને બીજી ક્ષણે ચક્ર છૂટ્યું અને શિશુપાલનું મસ્તક ધડથી જુદું થઈ ધરતી પર ઢળી પડ્યું અને સિદ્ધ પુરુષની વાણી સાચી પડી. જેના ખોળામાં બેસવાથી વધારાના હાથ ખડી પડ્યા હતા તેના જ હાથે આજે શિશુપાલનો અંત આવ્યો. એટલે જ ભગવાને કહ્યું છે કે મને તત્વથી ન જાણનારા મને એક સામાન્ય દેહધારી મનુષ્ય સમજી બેસે છે અને એ રીતે શિશુપાલ પણ ન સમજી શક્યો કે પોતાના મામાનો આ પુત્ર કોણ છે અને મૃત્યુને શરણે થયો. नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्. વળી હે પાર્થ, પોતાની યોગમાયા વડે છુપાયેલો હું સર્વલોકને માટે પ્રત્યક્ષ પણ થતો નથી, એટલે દેખાતો નથી. આથી અજ્ઞાની મનુષ્ય મને જન્મ રહિત અવિનાશી પરમાત્માને તત્વથી ન જાણીને સામાન્ય મનુષ્યની પેઠે જન્મ મરણ વાળો જાણે છે. વેદાહં સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. હે અર્જુન, પૂર્વે થઈ ગયેલા, વર્તમાન કાળના અને ભવિષ્ય કાળમાં થનારા સર્વભૂત પ્રાણીઓને હું જાણું છું, પણ મને શ્રદ્ધા ભક્તિ રહિત કોઈ પણ મનુષ્ય જાણી શકતો નથી. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સંમોહં
સર્ગે યાન્તિ પરમ તપ. હે પરમ તપ, ઈચ્છા અને દ્વેષથી આ સંસારના સુખ દુઃખરૂપી દ્વંદ્વોમાં મોહથી બધા પ્રાણીઓ ઘેરાયેલા છે. આથી મનની ઈચ્છાઓ કામનાઓ ભટકતી રહે છે. આવી અજ્ઞાનતાને કારણે મારા સાચા સ્વરૂપને તેઓ જાણી શકતા નથી. ઈશામ ત્વંતગતમ પાપમ જનાનમ પુણ્યકર્મણામ તે દ્વંદ્વમોહ નિર્મુક્તા ભજન્તે મામ દૃઢવ્રતઃ. પરંતુ જે પુણ્યશાળીઓના નિષ્કામ ભાવથી અને શ્રેષ્ઠ આચરણથી પાપો નાશ પામી ગયા છે અને રાગ દ્વેષાદી દંડોથી મુક્ત થયેલા અને સદા સત્યનું આચરણ કરવાવાળા દૃઢ નિશ્ચયી મનુષ્યો મને પૂજીને આ ભવસાગર પાર કરી જાય છે અને અંતે મારામાં લીન થઈ જાય છે. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિદુઃ કૃતસ્નમ અધ્યાત્મં કર્મ ચાખિલમ. હે પ્રથાપુત્ર, જેઓ મારે શરણ થઈને જરા અને મરણથી છૂટવા પ્રયત્ન કરે છે અને શ્રેષ્ઠ આચરણ કરે છે, જેમના બધા જ પાપો નાશ પામી ચૂક્યા છે, એવા રાગ દ્વેષથી મુક્ત થયેલા દૃઢ નિશ્ચયવાળા મનુષ્ય મુજ પરમાત્માને સર્વસ્વ જાણે છે. સાધિભૂતાધિદેવં મામ સાધિયજ્ઞં ચ યે વિદુઃ પ્રયાણ કાલેપી ચ મામ તે વિદુર્યુક્ત ચેતસઃ. હે અર્જુન, જે મનુષ્ય અધિદેવ, અધિભૂત અને અધિયજ્ઞ સહિત મને જાણે છે, એટલે જેમ વાદળાઓમાં વરાળ અને પાણી છે, જેમ બરફમાં સર્વ પ્રકારે જળ રહેલું છે, તેમ સર્વમાં મુજ વાસુદેવને જોય છે, તેવો યુક્ત અંતકરણવાળો મનુષ્ય અંતકાળે મારામાં ચિત્ત પરોવીને મને જ પામે છે. હરિ ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમદ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદના યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય પૂર્ણ થયો.